આજે હું તમારી સાથે શેર કરીશ લીલી તુવેરના ટોઠાની રેસીપી। લીલી તુવેરના ટોઠા બનાવવા માટે આપણે 500 ગ્રામ જેટલી લીલી તુવેરના દાણા લઈશું। તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। તેનાથી કલર એકદમ સરસ રહેશે અને ચપટી હળદર એડ કરીશું। હવે સરસ રીતે મિક્સ કરીને તેની 3 વિસલ વગાડી લઈશું। તુવરના દાણા સરસ રીતે બફાઈ ગયા છે। હવે આપણે તેને ચેક કરીશું। સરસ રીતે બફાઈ ગયા છે। હવે એક પેન લઈશું અને તેમાં 4 ચમચી જેટલું તેલ લઈશું। તેલનું પ્રમાણ અહીં થોડું વધારે રાખીશું અને જીરું ઉમેરીશું અને હિંગ ઉમેરીશું। હવે આપણે 500 ગ્રામ જેટલું લીલું લસણ વાપરીશું। જેટલી આપણે તુવેર લઈશું તેટલું જ આપણે લસણ લઈશું। હવે તેને સરસ રીતે શેકાવા દઈશું। 8 થી 10 મિનિટ માટે આપણે તેને સરસ રીતે શેકીશું। લસણ સરસ એવું કૂક થઈ ગયું છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે। હવે તેમાં વાટેલા આદુ લસણ મરચાં એડ કરીશું। અહીં થોડું સૂકું લસણ પણ એડ કર્યું છે। સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં ઝીણી સમારેલી અડધો કપ જેટલી ડુંગળી એડ કરીશું અને તેને પણ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। ડુંગળી પણ સરસ રીતે સંતળાઈ ગઈ છે। હવે તેમાં આપણે લીલી ડુંગળી ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। લીલી ડુંગળી એકદમ સોફ્ટ થઈ ગઈ છે। હવે તેમાં 1 કપ જેટલી ટામેટાની પ્યુરી એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે તેમાં રૂટીન મસાલા એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 ચમચી જેટલું ધાણા જીરું લઈશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું। હવે મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં થોડો ગોળ ઉમેરીશું અને 1 લીંબુનો રસ ઉમેરીશું। બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં બાફેલી તુવેર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તુવેરો આપણી રેડી થઈ ગઈ છે। હવે તેમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને તેને સર્વ કરીશું। તો તૈયાર છે લીલી તુવેરના ટોઠા। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।